શું તમે તમારી કાર કે બાઇક વેચવાનું વિચારી રહ્યા છો અથવા સેકન્ડ હેન્ડ વાહન ખરીદવાનું વિચારી રહ્યા હોવ તો આ વિડીયો તમારા માટે ખૂબ મહત્વપૂર્ણ છે, કારણ કે વાહન માલિકી ટ્રાન્સફર અને એનઓસી મેળવવાની પ્રક્રિયામાં મોટા ફેરફાર થયા છે. હવે માત્ર આરસી બુક કે સહી કરી દેવાથી કામ નહીં ચાલે. નવા નિયમોમાં શું બદલાયું છે, નવી સિસ્ટમ કેવી રીતના કામ કરવાની છે અને કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવાનું છે તે જાણવા માટે આજનો વિડીયો અંત સુધી જુઓ. જૂના વાહન વેચવા માટે અત્યાર સુધી આપણે માત્ર ગ્રાહક શોધતા હતા. જેવો ગ્રાહક મળી જાય એટલે સહી કરી દઈએ અને આરસી બુક એ તેના નામે કરી દઈએ એટલે વાત પૂરી થઈ જાય. પરંતુ હવે એવું નહીં ચાલે. ભારત સરકારના રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલય દ્વારા વાહન અને પરિવહન પોર્ટલ પર વાહન સંબંધિત સેવાઓને વધુ સુરક્ષિત અને પારદર્શક બનાવવા માટે નવી વ્યવસ્થા અમલમાં મુકાઈ છે. 15 જુલાઈથી જ આ નવા નિયમોની અમલવારી શરૂ થઈ ગઈ છે. હવે વેહિકલ ઓનરશિપ ટ્રાન્સફર, એનઓસી અને કેટલાક અન્ય ઓનલાઈન વાહન સંબંધિત કામ માટે આધાર આધારિત ઓથેન્ટિકેશન જરૂરી બનાવવામાં આવ્યું છે. એટલે કે જે વ્યક્તિ વાહનની માલિકી ટ્રાન્સફર કરી રહી છે અથવા એનઓસી માટે પ્રક્રિયા કરી રહી છે તેની ઓળખ આધાર આધારિત થવાની છે. નવી પ્રક્રિયામાં સૌપ્રથમ પરિવહન પોર્ટલ પર જવાનું રહેશે. ત્યારબાદ વેહિકલ સંબંધિત સર્વિસ પસંદ કરવાની રહેશે. વાહન નંબર અને જરૂરી વિગતો દાખલ કરવાની રહેશે. ત્યારબાદ આધાર નંબર દ્વારા ઓથેન્ટિકેશન કરવાનું રહેશે. આધાર સાથે જોડાયેલા મોબાઈલ નંબર પર એક ઓટીપી આવશે. ઓટીપી સફળતાપૂર્વક વેરીફાઈ થયા બાદ અરજી આગળ વધશે. જો તમારી તમામ વિગતો મેળ ખાતી હશે તો ઓનલાઈન પ્રક્રિયા પૂર્ણ થઈ જશે. પરંતુ હવે સવાલ એ થાય છે કે જો આધાર કાર્ડની વિગતો અને આરસી બુકની ડિટેલ મેચ ન થાય તો? આરસી બુક અને આધાર કાર્ડમાં નામ અલગ હશે, જન્મ તારીખમાં તફાવત હશે તો આધારની વિગતો વાહનના રેકર્ડ સાથે મેચ નહીં થાય. આવા સંજોગોમાં સંબંધિત આરટીઓ ઓફિસમાં જઈને પહેલા રેકર્ડ સુધારવો પડશે. ત્યારબાદ જ ઓનરશિપ ટ્રાન્સફર અથવા એનઓસીની પ્રક્રિયા થઈ શકશે. સરકારના જણાવ્યા અનુસાર ઘણા કેસોમાં ખોટી ઓળખ, નકલી દસ્તાવેજ અને છેતરપિંડી કરીને વાહન ટ્રાન્સફર, બેનામી વ્યવહારો જેવી ફરિયાદો સામે આવતી હોય છે. આધાર આધારિત ઓથેન્ટિકેશનથી સાચા માલિકની ઓળખ થશે, ફ્રોડ ઘટશે અને પ્રક્રિયા વધુ પારદર્શક બનશે. જો ભવિષ્યમાં તમે તમારું વાહન વેચવાનું વિચારી રહ્યા છો તો આરસી બુકમાં નામ સાચું છે કે નહીં, આ ઉપરાંત આધાર કાર્ડમાં નામ અને જન્મ તારીખ યોગ્ય છે કે નહીં, આધાર કાર્ડ મોબાઈલ નંબર સાથે લિંક છે કે નહીં અને પરિવહન પોર્ટલ પર તમારી વિગતો અપડેટ છે કે નહીં, આ 4 બાબતો આજે ચેક કરી લેજો, જેના કારણે ઓનલાઈન પ્રક્રિયા વધુ સરળ બની શકે. સરકારનો હેતુ વાહન ટ્રાન્સફરની પ્રક્રિયાને વધુ સુરક્ષિત અને ડિજિટલ બનાવવાનો છે. પરંતુ જો તમારા ડોક્યુમેન્ટમાં નાની એવી પણ ભૂલ હશે તો ઓનલાઈન પ્રક્રિયા અટકી જશે અને તમારે આરટીઓના ધક્કા ખાવા પડશે. એટલે જ વાહન વેચવાનું કે ખરીદવાનું વિચારી રહ્યા છો તો આ વિગતો અપડેટ છે કે નહીં તે આજે જ ચેક કરો. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર અને કોમેન્ટ કરજો. આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો માટે વીટીવી ડિજિટલ સાથે જોડાયેલા રહો. ધન્યવાદ.